વડોદરાના ખટંબા ગામમાં રૂપિયા 300 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। 6 લાખ ચોરસ ફૂટ કિંમતની જમીનનું ગેરકાયદેસર વેચાણ, ખોટા દસ્તાવેજથી વિદેશીઓને બનાવાયા નકલી ખેડૂત, ચીફ ઓફિસર, કૃષિ મામલતદારની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો કર્યા છે। ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાનો પણ આરોપ છે। સમગ્ર જમીન કૌભાંડની એસઆઈટીથી નિષ્પક્ષ તપાસની માંગ છે। ભાજપની ડબલ એન્જિન સરકારમાં દિવસે દિવસે ભ્રષ્ટાચાર ખુલ્લા પડી રહ્યા છે। સરકારમાં બેઠેલા લોકો એના અધિકારીને તંત્રના મેળાપીપણાથી ચારે બાજુ જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એ પાપનો ઘડો હવે ભરાઈને ફૂટી રહ્યો છે। એવી જે કૌભાંડ આજે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ખટંબા ગામ છે, ત્યાં લગભગ 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા, જેની આજે માર્કેટ વેલ્યુ ગણવા જઈએ તો 300 કરોડ રૂપિયા કરતાં વધારે થાય, આવી કિંમતી મોકાની જમીન સરકારી અધિકારીઓના મેળાપીપણાથી અને કેટલાક જે દલાલો છે, જે બિલ્ડરો છે, જે ભૂમાફિયાઓ છે, એ એમના મેળાપીપણાથી આખી જમીનનો વેપાર થયો, કૌભાંડ થયું છે। એની વિગતો જોઈએ તો વડોદરા તાલુકાનું ખટંબા ગામની 6 લાખ સ્ક્વેર ફીટ જગ્યા, જે શ્રી સરકાર જગ્યા છે, બોલે સરકારના નામે જગ્યા છે, ત્યાં 2016માં ખોટો મરણનો દાખલો ઊભો કરવામાં આવે છે, જેની તપાસ થતાં એ દાખલો ખોટો છે એવું સાબિત થઈ જાય છે। ત્યાર પછી જ્યારે કૃષિ પંચ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા આખું એક ગોઠવણ થાય છે કે પેઢીનામું બનાવીને લાવો, પેઢીનામું બનાવવા માટે જન્મનો દાખલો જોઈએ, ત્યારે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરના મેળાપીપણાથી ડભોઈ નગરપાલિકામાં રાતોરાત કોઈ પણ જાતના આધાર પુરાવા વગર એક જન્મનો દાખલો જનરેટ કરવામાં આવે છે। અને જન્મનો દાખલો પણ એવી રીતે જનરેટ થાય છે કે રાતોરાત દાખલો જનરેટ થાય છે અને પછી થોડા દિવસ પછી એ બધા જ ડોક્યુમેન્ટ, તમામ પુરાવા બધી જ જગ્યાએથી નાશ કરવામાં આવે છે। પણ એ દાખલાના આધારે પેઢીનામું થાય છે, એ દાખલાના આધારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીનમાં એ નામ દાખલ થાય છે અને જે વ્યક્તિ ભારત દેશમાં નથી રહેતા, માલ્ટામાં રહે છે, એના પાસપોર્ટની વિગતો છે, એ વ્યક્તિના નામે જમીન થઈ જાય છે।